જામનગર મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી, પરંતુ સામાન્ય સભા પહેલા જ હોબાળો મચાવવામાં આવ્યો। યુથ કોંગ્રેસના સભ્યો અને એનએસયુઆઈના સભ્યોએ મળીને આ હોબાળો મચાવ્યો હતો। જામનગર શહેરમાં સિટી બસ ચાલુ કરવાની માંગ સાથે હોબાળો કરવામાં આવ્યો। તો આ સાથે જ મેયર અને સેવકોને રોકવાનો પણ પ્રયાસ કરાયો અને તેમનો ઘેરાવ કરવામાં આવ્યો। આ ઉપરાંત સુતળી બોમ્બ ફોડીને પણ કોંગ્રેસ અને એનએસયુઆઈના સભ્યોએ પોતાનો વિરોધ દર્શાવ્યો। તો આ અંગે વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા જગત રાવલ। જગત, જે એનએસયુઆઈના સભ્યો અને યુથ કોંગ્રેસે સુતળી બોમ્બ ફોડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો, સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો, શું રજૂઆત હતી તેમની? અમિતા, હું જણાવું કે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના લોકો છેલ્લા ઘણા સમયથી જામનગરમાં જે સિટી બસ સેવા બંધ છે એ ચાલુ કરવા માટે થઈ અને લડત આંદોલન ચલાવી રહ્યા છે। આ લડત આંદોલનમાં તેઓએ ધરણા પણ યોજ્યા હતા, રેલી કાઢી અને કમિશનર અને મેયરને આવેદન પણ સુપૃત કર્યું હતું। થોડા સમય પૂર્વે જ જામનગર મહાનગરપાલિકાની કચેરીને તાળાબંધી પણ આ જ મુદ્દે કરવામાં આવી હતી। ત્યારબાદ આજે જ્યારે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાવાની હતી તે પૂર્વે મેયર સામાન્ય સભામાં જાય ત્યારે એ રસ્તા ઉપર જ કોંગ્રેસ અને એનએસયુઆઈના લોકોએ સિંદરી બોમ્બ ફોડ્યા હતા અને પત્રિકાઓ હવામાં ઉડાડી હતી। પત્રિકાઓમાં લખવામાં આવ્યું હતું કે સિટી બસ જલ્દીથી શરૂ કરો। કોંગ્રેસ અને એનએસયુઆઈના લોકોનું કહેવું હતું કે જે રીતે ભગતસિંહે અંગ્રેજોને આઝાદી માટે થઈ અને એના કાન ખોલવાને આંખ ઉગાડવા માટે બોમ્બ ફોડ્યા હતા, એ જ રીતે અમે ભાજપના સત્તાધીશો જે છે એમને જે સત્તાના કારણે ધાક છે, કાન બંધ થઈ ગયા છે, તો એઓના કાન ખુલી જાય એ માટે અમે અહીંયા બોમ્બ ફોડી રહ્યા છીએ। જી જગત, પોલીસ ન હોવાના કારણે તેઓ લોકો આંદોલનમાં સફળ થયા હતા। જી જગત, આભાર આપનો જાણકારી આપવા બદલ।